CPU નું પૂરું નામ શું થાય? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. હવે આપણે એ સમજવાનું છે કે CPU નું નામ કઈ રીતે પડ્યું. આપણું નામ એક કાદા ભાઈએ કોને પાડ્યું હતું ને, પણ આપણે આ CPU નું પૂરું નામ કઈ રીતે પડ્યું? હવે આ કીબોર્ડ છે, કીબોર્ડમાં આપણે ટાઈપ કરી ક્યાં દેખાય? અહીંયા જે આપણું નામ ક્યાં દેખાય છે? મોનિટરમાં. મોનિટરની આ બે સાધન વચ્ચે ક્રિયા થઈ ને, કીબોર્ડ અને મોનિટર વચ્ચે ક્રિયા થાય, તો વચ્ચે ક્રિયા થાય એટલે C નો પ્યોર સેન્ટર. વચ્ચે ઇંગ્લિશમાં કહેવાય સેન્ટર. રેડી? હવે તો P અહીંયાથી લખી પ્રોસેસ ક્યાં થાય? પ્રોસેસ CPU માં થાય. ક્યાં થાય? પ્રોસેસિંગ નું આને હોય તો U એટલે યુનિટ એટલે એકમ એટલે સાધન. આખું નામ બોલવાનું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એનું નામ છે CPU નું પૂરું નામ. એનું CPU નું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. હાલો હવે જોઈએ માઉસ. તો માઉસમાં બટન કેટલા હોય? 4. ક્યાં ક્યાં? માઉસમાં બટન કેટલા? જો હવે સમજી લેજો, માઉસમાં ઓછામાં ઓછું બટન એક જ છે. પરીક્ષા પ્રશ્ન પૂછાણો હતો. રેડી? કયું બટન? આ વચ્ચે જે ચપકેલી છે એને સ્ક્રોલ બટન કહેવાય. શું કહેવાય? સ્ક્રોલ બટન. ઉપર નીચે વસ્તુ થાય એને સ્ક્રોલ બટન કહેવાય. આ જે છે ક્લિક, આ ક્લિક ને શું કહેવાય? રાઈટ ક્લિક. રાઈટ એટલે જમણી બાજુ. આ જમણી ક્લિક. ક્લિક ઇંગ્લિશમાં કહે તો રાઈટ ક્લિક. અને આ છે ડાબી બાજુ. આ ડાબી બાજુની ક્લિક લેફ્ટ ક્લિક. શું કહેવાય? લેફ્ટ અને રાઈટ. એમાં ફેર શું? લેફ્ટ કી છે ડાબી બાજુની વસ્તુ સિલેક્ટ કરવા દે. શું કરવા દે? અને જમણી બાજુની ક્લિક છે એ પર છે ઓપ્શન આપશે. રાઈટ ક્લિક કરો એટલે ઓપ્શન આપશે. ઓપન કરું એકાદે વ્યૂ જોઉં હું જોઉં. ઓપન વિથ જેમાં જે બોલું એ અમને ઓપ્શન આપશે. હવે એક ઉદાઈ ગયું માઉસ નું. આ છે એવું કે રાઈટર છે, ડિગ્રી રાઈટર CPU ની અંદર. આ બે કેવું છે? USB સોકેટ છે. શું છે? USB. હવે USB નું પૂરું નામ આવડે કોઈને? USB સોકેટ બધે એનો ઉપયોગ થતો હોય. માઉસ ચાર્જર નો વાયર છે તેમાં USB કેબલ હોય. તો U એટલે યુનિવર્સલ નું, અને S એટલે સિરિયલ. S એટલે સિરિયલ. E એટલે બસ. યુનિવર્સલ સિરિયલ બસ. USB નું પૂરું નામ. હાલો કીબોર્ડ ઉપર આપણે જઈએ તો કીબોર્ડમાં કેટલી સ્વિચ હોય? 100 કરતા વધારે હોય. એવું કામ કઈ કાયદેસર આપણે 105 સ્વિચ હોય પણ કંપની પ્રમાણે વધઘટ થતી હોય. કોકમાં 104 હોય, કોકમાં 108 હોય. તો આપણે જવાબ સાચો શું કરવો? કઈ ફિક્સ તો થતું નથી. કઈ ફિક્સ થાય છે ને? તો અહીંયા આપણે કહીએ કે 100 કરતા વધારે સ્વિચ હોય. પણ આમાં અલગ અલગ વસ્તુ હોય કે આપણે ABCD ના મૂળાક્ષરો કેટલા હોય? અંગ્રેજીના મૂળાક્ષરો કેટલા? ABCD કેટલા અક્ષરની હોય? 1 થી Z સુધીના કેટલા અક્ષર થાય? પછી 26. હા 26 અક્ષરો હોય. કેટલા? 26 અક્ષરો છે ને આનું કહેવાય આલ્ફાબેટી. કહેવાય આલ્ફાબેટી. પછી હોય 0 થી 9 અંકો હોય. આંકડા હોય ને 0 થી લઈ 1 થી 9 સુધી હોય. કેટલા સુધી? 9 સુધી. આમાં કેટલી વાર હોય? 2 વાર. 0 થી 9 કેટલી થઈ? 10 થઈ. આ 10 ગુણે 10 ને 10 પ્લસ કરો કેટલા થાય? 20 થાય. તો નંબર થી કેટલી હોય? 20. 20 કેટલી? 20. તો 20 અને 26 કેટલા થાય? 46 થાય. મને ઘણી બહુ આવડે. ગણતરી તમારે કરવાની. તો આ ટોટલ 26 થઈ ગઈ. નંબર કી અને આલ્ફાબેટ કી. બે કી માં કેટલી થાય? 46. હવે ઉપર પેલી લાઈન હોય. આ પેલી લાઈન છે ને F
1 ને એવું લખ્યું હોય 1 થી લઈને 12 સુધી લઈને 12 સુધી થઈ તો 46 ને 12 કેટલા થાય 58 થાય 58 થાય ને તો 58 સુધી થઈ ગઈ હવે આપણે નોર્મલી કઈ રહી આ બાકી કેટલી સ્પીડો અલગ અલગ આપી છે ભાઈ અલ્ટો રેકો સ્વાટો લેવા ઇન્ટર રેકો સમજાવો એન્ટર બે સ્પીડ હોય કંટ્રોલ ની બે હોય પછી અલ્ટર એન્ટર ને અલ્ટર નો ભેદ છે એન્ટર એટલે નવી લાઈન માં જવા માટે અને અલ્ટર એટલે અલગ અલગ શોર્ટકટ નો ઉપયોગ કરતો ન્યા ઉપયોગ થાય કંટ્રોલ ને શોર્ટકટ નો ઉપયોગ થાય હવે ચાર એરો હોય ઉપર નીચે ચારે દિશામાં તમારું લઈ જવા માટે લખતા હોય તમે ગાડી કા લખતા હોય તો બસો ની ગેટી આવી વાતો કરવામાં એ ટાઈપ કરતા ને આગળ લખો તો ખાતી હોય એટલે કર્સર કહેવાય કર્સર કર્સર ને આપણે ચાર બાજુ લઈ જવું હોય પેરેગ્રાફમાં તો ચાર એરો કી એટલી કેટલી ચાર અલગ અલગ જગ્યાએ લઈ જવા માટે ચાર એરો કી એટલી તો ચારે નો ઉપયોગ થાય એક ટોટલ ગણમાં 100 કરતા ઉપર તમારી કી હા કેટલી થાય 100 કરતા વધારે સ્પેસ બરાબર હવે આપણે મોનિટર જોયું સીપીયુ જોયું કીબોર્ડ ને માઉસ હવે સીપીયુ ની અંદર શું શું વસ્તુ હોય આપણે બધી ખોલીને જોયું નથી પણ તમારે સમજ માટે તમને કહી દઉં બધાને સમજાવ્યું હતું મેં તમને એકવાર ખોલીને બતાવ્યું હતું તમારે જે નવા આવ્યા છે લોકો મારી YouTube ચેનલ છે મારું નામ સાગર કટેસિયા છે YouTube માં જઈને સર્ચ મારશો સાગર કટેસિયા એટલે મારો ફોટો આવશે એની અંદર આ બધા વિડિયો કોમ્પ્યુટરના હું ભણાવતો છું એ બધા છે મારું ક્લાસીસ ચાલે પણ નાના વિડિયો હશે અમુક બારવી કેવું ધોરણના ગૌરવ એના વિડિયો હશે તો તમે બે ઘણા YouTube માં જોઈ લેજો એટલે CPU ની અંદર હું હોય પેલા એક વસ્તુ કહી દો CPU ની અંદર એક મધરબોર્ડ હોય કેવું હોય મધરબોર્ડ કેવું છે આપણે મોબાઈલ ની અંદર સર્કિટ કહી છે આવડું મોટું બધું મધરબોર્ડ હોય મધરબોર્ડ ની અંદર એક પ્રોસેસર હોય આવડું નાનું એવું ચોરસ અને પ્રોસેસર કહેવાય શું કહેવાય પ્રોસેસર આપણે જેમ ઘરની કઈ માટે છે આપણા પંખા હોય તો એની માટે પંખો હોય ફેન એટલે પંખો કે આ પ્રોસેસર છે ગરમ થાય તો ગરમ થાય તો વાંધો વીજ પકડી જાય તો ઠંડુ પડી જાય તો વાંધો બે રીતે મધ્યમમાં રાખે ફેન છે હું તો બીજું છે આપણે રેમ હોય બધાને રેમ છે અલગ અલગ હોય બધાને યાદ રેમ ઝડપી રેમ યાદ રહેવું ફિક્સ નો કઈ નહીં કોકને ઝડપી રહી જાય કોકને વાર લાગતી હોય તો રેમ હોય શું હોય આ એની આવે ચાલો રેમ અને રોમ બે હોય શું હોય રેમ અને રોમ રેમ નું પૂરું નામ શું તો કે રેન્ડમ એક્સેસ મેમરી રેન્ડમ એક્સેસ રોમ નું પૂરું નામ રીડ ઓન્લી મેમરી આ બધું લખાયું હતું આ તો ફરીથી હું કામ તમને ચાલુ વેકેશનમાં ક્લાસ પૂરો થઈ ગયો ભાઈ ઘણું તો નહોતું કે વાંચતું નહોતું લખાયું એટલે આપણે ફરીથી ચાલુ કર્યું છે નવા સ્ટુડન્ટને લાભ મળે હવે રેમ અને રોમ બે વસ્તુ છે બીજી હું આવે ભાઈ સાટા કેબલ હોય એવું હોય બીજી વાયર છે ને નામ સાટા કેબલ છે અને બીજી વસ્તુ કે એમાં પાવર વગર તો હાલતું નથી એક પાવર સપ્લાય હોય એને કહેવાય SMPS એટલે પાવર સપ્લાય ગુજરાતી પાવર સપ્લાય કે આ SMPS છે શું છે હા રેડી પાવર નું ઈ કરવું પડે હવે રેમ છે મેમરી કેટલા પ્રકારની બે પ્રકારની મેમરી બે પ્રકારની પ્રાઇમરી અને સેકન્ડરી પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી પ્રાઇમરી મેમરી છે એ કેવું કામ કરે ખબર છે કોઈને તો જ્યાં સુધી તમારા પીસી ની અંદર પાવર હોય ત્યાં તમે સેવ કર્યો નથી દેતા મતલબ લખવાનું ચાલુ કરી દીધું શું કર્યું છે લખવાનું ચાલુ કરો એટલે ટેમ્પરરી ફાઇલ તમારી ક્યાં હોય રેમમાં અચવેલી હોય જ્યાં સુધી પીસી માં પાવર હોય
જ્યાં સુધી જ્યાં સુધી PC માં પાવર હોય સમજો રેમ પ્રાઇમરી અને સેકન્ડરી માં ઉમેરશે જ્યાં સુધી PC માં પાવર હોય ત્યાં સુધી એકમાં તમારી ફાઇલ વાંચવી રાખે અને સેકન્ડરી માં શું છે કે તમે જ્યાં સેકન્ડરી પ્રાઇમરી સેકન્ડરી માં લાંબા સમય સુધી તમારી ફાઇલ છે વાંચવી રાખે તમે જ્યાં સુધી ડિલીટ કરો નહીં ત્યાં સુધી સેકન્ડરી મેમરીમાં એ વાંચવી રાખે આપણે એને બાહ્ય રીતે જોડીશું હું જોડીશું તો કે હાર્ડ ડિસ્ક જોડીશી પેન ડ્રાઈવ છે યુએસબી હાર્ડ ડિસ્ક આવે તો એક્સ્ટ્રા જોડીશી એમાં આપણે એમ કરીશું સ્ટોર કરીએ એટલે આપણે પ્રાઇવેટ છે એટલે હાજરી બેઠું હોય જ્યાં સુધી આપણે ડિલીટ ન હોય ત્યાં સુધી આપણે હાજરીને સેકન્ડરી મેમરી કહેવાય યાદ રાખ્યું બધાને